આગામી 24 કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારે રહેશે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। નડિયાદ, વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે। છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। મહીસાગર, સુરતમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં 5 થી 7 ઇંચ વરસાદ પડી શકે। 30 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે। 30 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે। ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે। એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડી શકે છે।